હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ નવા મોની સ્કૂલ જામનગર. આજે આપણે ભણશું ગુજરાતી, જેમાં પાઠ નંબર 6 પર્વતનો મુરબ્બો. તો વિદ્યાર્થી મિત્રો, ચાલો આપણે આપણો આ લેસન ચાલુ કરીએ, જેમાં પેલું છે મુરબ્બાની મજા. તો ચાલો ગાઈએ ગીતડું. તો ચાલો આપણે ગીત ગાઈએ કે બરણીનો મુરબ્બો ખાવા ચાલ્યા ઉંદર ચાર, ખૂબ ધરાય ખાધો પોતે ખાઈને કર્યો વિચાર. બચ્ચા માટે ઘેરે થોડો લઈ જઈએ તો ઠીક, ઊંધે માથે પડ્યા બરણીમાં જરીને મનમાં બીક. શેઠે આવી પૂંછડી જાલી ખેંચી કાઢ્યા બાર, ચૂંચું કરતા બધાએ ત્યાંથી ભાગ્યા મારમાર. બરણીનો મુરબ્બો લઈને આવ્યા ઉંદર ચાર, બચ્ચા વળગી ડીલે ચાટે મુરબ્બો રસદાર. ચૂંચું ચૂંચું મુરબ્બો રસદાર. તો વિદ્યાર્થી મિત્રો, આમાં આપણે ઉંદરભાઈ જે આપણા ઘરમાં હંમેશા આવતા જ હોય છે, આપણા ઘણીવાર આપણા કપડાં પણ કોતરી નાખતા હોય છે અને આપણી ઘરની ચીજ વસ્તુઓ ખાઈ જાય છે. તો એમાં આ ગીતમાં એક મુરબ્બાની બરણી છે, જે આપણે મુરબ્બો બનાવતા હોય ને, જેમ કે કેરીનો છે, આંબળાનો છે, એવી રીતે એક મુરબ્બો છે. હવે એમાં શું થયું કે એ પેલા પોતે બધાએ મુરબ્બો ખાઈ લીધો અને પછી તેના બચ્ચા માટે એ લઈ ગયા ઘરે. ત્યારે શેઠ આવ્યા, શેઠ જાગી ગયા અને બધા જે ઉંદર હતા એને બરણીમાંથી બહાર કાઢી અને ફેંકી દીધા. ઉંદર ઘરે ગયા ત્યારે તેના બચ્ચાઓએ જે ડીલે ચોટેલો મુરબ્બો હતો તે ખાધો. ચાલો આગળ જોઈએ. કોને કોને ઓળખો છો, ક્યારે જુઓ છો, ક્યાં જુઓ છો? તો ચાલો આપણે હવે ઓળખવાનું છે વિદ્યાર્થી મિત્રો. જો આ કોઈ એક પાત્રનું કોઈ એકનું પાત્ર ભજવો, આપણે ભજવવાનું છે પાત્ર અને જોવાનું છે. તો જો પેલું અહીંયા લખ્યું છે તમને કે સર્વશ્રેષ્ઠ માટલા ગુલ્ફી, બરાબર છે. તો કોણ છે? તો આ ભાઈ ગુલ્ફીવાળા ભાઈ છે. ક્યારે જુઓ છો? બપોરે. ક્યાં જુઓ છો? તો કે શેરીમાં, ચોકમાં વગેરે જગ્યાએ. પછી બીજું છે તો કોણ છે? તો શાકભાજીવાળા. ક્યારે જુઓ છો? તો સવારે, બપોરે, સાંજે નીકળતા જ હોય શાકભાજીવાળા લારી લઈને, પણ વધારે પડતું સવારે. ક્યાં જુઓ છો? તો શેરી, ચોકમાં આપણે જોઈએ છીએ. પછી ચાલો આ કોણ છે? તો પોલીસમેન. ક્યારે જુઓ છો? તો હર હંમેશ, આપણે ગમે ત્યારે એને જોઈ શકીએ છીએ. ક્યાં જુઓ છો? તો પોલીસ સ્ટેશનમાં. પછી આ ભાઈ કોણ છે? એ ભાઈ છે ખેડૂત. શું કરે છે? ક્યારે જુઓ છો? તો આપણે એને સવાર સાંજ જોઈ શકીએ છીએ. ક્યાં જુઓ છો? તો કે ખેતરમાં. ચાલો એના પછી આ ભાઈ કોણ છે? તો કે દૂધવાળા ભાઈ છે. ક્યારે જુઓ છો? તો સવારે. ક્યાં જુઓ છો? તો ઘરની પાસે. એના પછી આ કોણ છે? તો કે છાપાવાળા ભાઈ છે. ક્યારે જુઓ છો? તો કે સવારે. અને ક્યાં જુઓ છો? તો કે ઘરની પાસે. ચાલો કહો, આ ચિત્રમાં શું શું જોઈને તમને હસવું આવ્યું? ચાલો આ એક ફ્રેન્ડ્સ એક ચિત્ર છે અહીંયા આપણે જોવા મળી રહ્યું છે. તો અહીંયા એવું થયું છે કે એક્સિડન્ટના ઘણા ચિત્ર છે. જો આખલો છે, આ જે દોડી રહ્યો છે એની પાછળ આ એક ભાઈ જેનો આખલો છે એ દોડી રહ્યો છે, અથવા તો બળદ છે, અને તે બધાને જો એ નીચે પછાડી રહ્યો છે. દૂધવાળા ભાઈ છે, આ શાકભાજીવાળા ભાઈ, કૂતરા ભાગી રહ્યા છે. તો અહીંયા ઘણી બધી એવી જે મજાક થઈ શકે એવી વસ્તુ છે કે ભાઈ, અને અમુક દુઃખની પણ વસ્તુ છે કે કોકને લાગી પણ શકે છે, ઈજા પણ થઈ શકે છે. આના હિસાબે આ ચિત્રમાં રંગ પૂરો. વિદ્યાર્થી મિત્રો, તમે આ ચિત્રમાં તમારી રીતે રંગ પૂરી દેજો. ચાલો હવે આપણે વાર્તા સાંભળીએ. અમૃત કાકાનો પર્વત. પૃથ્વીપુરના બજારમાં રોજ જેવી ભીડ જામી હતી. આર્યન મોબાઈલમાં બજારનો વિડીયો ઉતારતો હતો. એટલે અમૃત કાકાનો પર્વત નામની એક વાર્તા છે. એમાં પૃથ્વીપુર એટલે ગામ છે, નામ છે પૃથ્વીપુર. એમાં શું છે? બજાર છે, એમાં ભીડ હતી. અને આર્યન નામનો એક છોકરો હતો, એ શું કરતો હતો? બજારનો વિડીયો ઉતારતો હતો પોતાના મોબાઈલમાં. સકરાભાઈની શાકભાજીની લારી ધીમે ધીમે આગળ જતી હતી. બટાકા, રીંગણ, કોબીજ, ફુલેવર, કોળું, દૂધી. નજીકમાં પ્રકાશભાઈ અને દર્શનાબેન કપડાની લારીએથી તૃપ્તિ માટે કપડાં ખરીદતા હતા.
બાજુમાં મૃગેશભાઈ બ્રશ, કાંસકો, તેલ વગેરે ખરીદી થેલીમાં મૂકતા હતા. એટલે એક શાકભાજીવાળા ભાઈ છે જેનું નામ છે સકરાભાઈ, એ શાકભાજીની લારી લઈને આગળ જાય છે. પછી પ્રકાશભાઈ અને દર્શનાબેન છે પોતાની છોકરી માટે કપડાં લઈ રહ્યા છે, એટલે તૃપ્તિ એની છોકરી છે. પછી બાજુમાં મૃગેશભાઈ છે, એ બ્રશ ને કાંસકો ને તેલ ને એ બધી ખરીદી કરીને થેલીમાં મૂકી રહ્યા છે. હર્ષદભાઈ તેમની કીચુડ અવાજ કરતી સાયકલ પર દૂધના કેન લટકાવી ટ્રીન ટ્રીન કરતા જતા હતા. એટલે હર્ષદભાઈ છે એ દૂધ વેચે છે, એટલે તે પોતાના સાયકલ પર 2 કેન લટકાવી અને આગળ જાય છે. પાર્થેશભાઈ, પ્રેમિલાબહેન અને હર્ષવર્ધનના ભારથી સ્કૂટર દબાઈ ગયું હતું. શ્રીધરભાઈ ફુગ્ગા લઈ બજાર વચ્ચે હતા. એટલે પાર્થેશભાઈ છે એમના ધર્મપત્ની પ્રેમિલાબેન એનો છોકરો જે હર્ષવર્ધન છે એ સ્કૂટર ઉપર જતા હતા અને એક શ્રીધરભાઈ છે એ ફુગ્ગા વેચતા હતા. ચંદ્રકાંત ચાવાળાની દુકાને તો ટોળું જ હોય. ત્યાં જ અમૃત કાકાનો બળદ બજારમાં ઘૂસ્યો. તેનું ડુંગર જેવું મોટું શરીર જોઈ કાકાએ નામ પાડેલું પર્વત. જેવું એનું નામ એવું તેનું કામ. કાકાના હાથમાંથી દોરડું છોડાવી એ દોડ્યો અને બજારમાં એ જાય. એટલે ચંદ્રકાંતભાઈ ચાવાળાની જે દુકાન છે ત્યાં ઘણા બધા માણસો ચા પીવા આવે છે. એમાં અમૃત કાકાનો જે બળદ આપણે ઉપર ચિત્રમાં જોયું, આ જો આ બળદ જાય છે અહીંયા, આ બળદ જે જાય છે એ અમૃત કાકાનો બળદ, અને એનું પર્વત જેવો મોટો હતો એટલે નામ એનું પર્વત પાડેલું. અને અમૃત કાકાના હાથમાંથી દોરડું છોડાવીને એ ભાગી જાય છે. ચાલો હવે આપણે જોઈએ કે અમૃત કાકાનો પર્વત મોટેથી વાંચી સંભળાવો, ત્યારબાદ નીચે જેવા પ્રશ્નો પૂછો. ચાલો પૂછીએ, તમને કોના કોના નામ યાદ રહ્યા? આમાંથી ઉપર કોનું નામ યાદ રહ્યું? તો કે આર્યન છે, સકરાભાઈ છે, પ્રકાશભાઈ છે, દર્શનાબેન છે, તૃપ્તિ, મૃગેશભાઈ, હર્ષદભાઈ, પાર્થેશભાઈ, પ્રમીલાબેન, હર્ષવર્ધન અને અમૃત કાકા. ચંદ્રકાંતભાઈ જે તે વ્યક્તિ વિશે શું યાદ કરે છે? દાખલા તરીકે અમૃત કાકા વિશે શું યાદ છે? તો કે અમૃત કાકા છે એનો જે બળદ છે એનું નામ છે પર્વત. એવી રીતે ચિત્રમાં કેટલા પુરુષો છે? તો જો અહીંયા તમારું ઉપર ચિત્ર જોવાનું અને આમાંથી ગણી લેવાના. પછી ચિત્રમાં કેટલા સ્ત્રીઓ છે, ચિત્રમાં કેટલા બાળકો છે, ચિત્રમાં કેટલા પ્રાણી પક્ષી છે, અને લારીમાંથી કેટલા રીંગણા પડી ગયા છે. જો અહીંયા આપણે આ ચિત્ર જોવાનું છે અને પછી તમારે આ ચિત્રના આધારે નીચેના પ્રશ્નો આપવાના છે જવાબ. આમાં તમારે પુરુષો, સ્ત્રીઓ, બાળકો અને રીંગણા ગણવાના છે. ચાલો, નીચેની વિગતો કોને લાગુ પડે છે? શાકભાજીની લારી, તો કે સકરાભાઈ. પછી બ્રશ, કાંસકો, તેલ, તો એ કોને લાગુ પડે છે? તો આપણે જોઈએ કે મૃગેશભાઈ. પછી મોબાઈલમાં બજારનો વિડીયો, તો આર્યન. ચાની દુકાન, તો ચંદ્રકાંતભાઈ. જેવું એનું નામ તેવું એનું કામ, તો પર્વત. ચાલો આગળ જોઈએ. હવે અમૃત કાકાનો પર્વત વાંચો અને ચિત્રના નામ લખો. હવે આપણે શબ્દો ગોઠવીને અહીંયા લખવાના છે વિદ્યાર્થી મિત્રો. જો શબ્દો ગોઠવીને લખવાના છે, બરાબર. તો બજારનો વિડીયો આર્યન ઉતારતો હતો, તો આર્યન બજારનો વિડીયો ઉતારતો હતો એમ આવશે, બરાબર. પછી લઈને જતા શાકભાજીની લારી સકરાભાઈ, તો સકરાભાઈ પહેલાં આવશે. સકરાભાઈ શાકભાજીની લારી લઈને જતા હતા. ચાલો એના પછી તેના માટે કપડાં તૃપ્તિના મમ્મી પપ્પા ખરીદતા હતા, તો તૃપ્તિના મમ્મી પપ્પા તેના માટે કપડાં ખરીદતા હતા, એવો જવાબ આવશે. પછી દૂધ વેચવા હર્ષદભાઈ નીકળ્યા હતા, તો હર્ષદભાઈ દૂધ વેચવા નીકળ્યા હતા. પછી પાછળ દોડ્યા તેના બળદ અમૃત કાકા, તો અમૃત કાકા તેમના બળદ પાછળ દોડ્યા, એવી રીતે. ચાલો આગળ જોઈએ. વારાફરતી વર્ગના એક વિદ્યાર્થીને વર્ગ સમક્ષ બોલાવી તેના કાનમાં એક પાત્રનું નામ કહો. ચિત્રમાં તે પાત્ર શું કરી રહ્યો છે તેવા હાવભાવ કરી બતાવવાનું તે વિદ્યાર્થીને કહો. બાકીના વિદ્યાર્થીઓએ તે પાત્ર ઓળખી બતાવવાનું છે, જેમ કે અમૃત કાકા. ચાલો વિદ્યાર્થી મિત્રો, તો ઉપરના જે પાત્રો હતા પાર્થેશભાઈ, ચંદ્રકાંતભાઈ, મૃગેશભાઈ, અમૃત કાકા, તેના પાત્રોનું તમારે ભજવવાનું છે. હવે આગળ જોઈએ. ચિત્ર અને ફકરાના આધારે અમને ઓળખી કાઢો. ચાલો આપણે અહીંયા નામ લખવાના છે.
આ આપણે જવાબ જોઈ રહ્યા છે. તો મારી પાસે 2 પૈડાવાળું વાહન છે. તો પાર્થેશભાઈ અને હર્ષદભાઈ, પાર્થેશભાઈ પાસે સ્કૂટર હતું અને હર્ષદભાઈ પાસે શું હતું? તો સાયકલ હતી. પછી એના પછી હું મારા મમ્મી પપ્પા સાથે છું. તો કોણ છે મમ્મી પપ્પા સાથે? તો તૃપ્તિ જવાબ આવશે. પછી મારે 4 પગ છે. તો બળદને 4 પગ હોય. હું ગુસ્સામાં છું. તો કે અમૃત કાકા. પછી હું ગભરાઈ ગયો છું. તો આર્યન આવી શકે છે. પછી હું ચિંતામાં છું. ચિંતામાં કોણ હતું? સ્કૂટર ઉપર બેઠા હતા એટલા માટે. પછી મને હસવું આવે છે. હસવું કોને આવતું હોય છે? તો ચંદ્રકાંતભાઈ. પછી નીચે ચંદ્રકાંતભાઈ આવશે, ઉપર મને હસવું આવે છે. આપણે જોઈ લઈએ ઉપર એકવાર. તો એમાં આર્યન પણ આવી શકે છે. આર્યન. મારી ચાની લારી છે. ચંદ્રકાંતભાઈ. મારા હાથમાં મોબાઈલ છે. તો કે આર્યન. તમે પૃથ્વીપુરના બજારમાં જાઓ તો શું ખરીદો? તો આપણે એ જોવાનું છે. શાકભાજીની લારી છે, પછી કપડાં છે, આવી રીતે ચાની લારી છે. તમારે જે ખરીદવું હોય તે ખરીદી શકો છો. ચાલો ગાઈએ ગીતડું. બરણીનો મુરબ્બો ખાવા ચાલ્યા ઉંદર 4. આ દુકાનોના બોર્ડ જુઓ, ત્યારે શું મળતું હશે તે લખો. તો ચાલો આપણે એક દુકાનનું બોર્ડ છે, કૃપાળુ કિરાણા સ્ટોર. અહીંયા જો લખ્યું છે કૃપાળુ કિરાણા સ્ટોર. એમાં ઘી, ગોળ, તેલ, અનાજ, કઠોળ, ખાંડના છૂટક વેપારી. સંપર્ક સૃજન વી પટેલ. એટલે સૃજનભાઈની આ દુકાન છે અને દુકાનદારનું નામ અહીં આપણે લખવાનું છે. તો અહીં લખવાનું તમારે સૃજનભાઈ પટેલ. અહીં મળે છે શું? તો કે ચોખા, તુવેર દાળ, ટૂંકમાં અનાજ કરિયાણાની બધી વસ્તુ અહીં મળે છે. તમે અહીં લખી શકો ઘી, તેલ, ગોળ, અનાજ વગેરે. પછી નીચે છે રાજશ્રી મોબાઈલ. તો મોબાઈલની એક દુકાનનું અહીંયા આપણને આપણે એક જે દુકાનનું બોર્ડ છે. તો મોબાઈલનું કવર, ગ્લાસ, નવા સિમ કાર્ડ, રિચાર્જ કરી શકે છે. સંપર્કનું નામ છે સૂર્યપ્રકાશ પરમાર. તો હવે આપણે અહીંયા નીચે પ્રશ્નોના જવાબ જોઈએ કે દુકાનમાં શું મળશે? તો કે મોબાઈલના કવર મળશે, નવા જૂના મોબાઈલ મળશે, ગ્લાસ મળશે, સિમ કાર્ડ મળશે વગેરે. દુકાનદારનું નામ શું છે? તો કે સૂર્યપ્રકાશ પરમાર. અહીંયા તમારે દુકાનદારનું નામ લખવાનું છે. પછી ફોન નંબર, તો ભાઈના ફોન નંબર છે અહીં તમારે લખી દેવાના છે. ચાલો એના પછી છે કૃષ્ણા સ્વીટ માર્ટ. સ્વીટ માર્ટ એટલે મીઠાઈની દુકાનની આ વાત છે. તો શું મળે છે? મોતીચૂર લાડુ, મોહનથાળ, રસગુલ્લા, કાજુ કતરી, જલેબી, પેંડા, મથુરા પેંડા, માવો, બરફી, કાજુ બરફી, શ્રીખંડ. પ્રસંગના ઓર્ડર લેવામાં આવશે. સંપર્ક, આ ભાઈના નંબર અહીંયા લખી નાખવાના છે. આ નંબર છે એ જ સંપર્ક. શું મળશે? તો અહીંયા જે મળતો હોય એ ઉપર આપણે જે વાંચ્યું એ બધું તમારે લખી નાખવાનું છે. દુકાનદારનું નામ, તો દુકાનદારનું નામ આમાં આપેલું નથી, પણ તમે લખી શકો કૃષ્ણા સ્વીટ માર્ટ. ચાલો આગળ છે બાર્બી બેકરી. તો અહીંયા શું મળે છે? બ્રેડ, પાઉં, ટોસ્ટ, કેન્ડી, જેલી, ટોફી, આઈસ્ક્રીમ, ક્રીમ રોલ, કેક, નાનખટાઈ. ઓર્ડર મુજબ કેકની હોમ ડિલિવરી કરી આપશું. સંપર્ક તૃષડા ટોપીવાળા. મોબાઈલ નંબર આપેલો નથી પણ નીચે આપેલો છે, એટલે આપણે અહીંયા લખેલું જ છે 99999. આ મોબાઈલ નંબર છે, તમારે અહીંયા લખી નાખવાનું છે. ચાલો શું મળશે? તો આપણે ઉપર જોયું તે બધું મળશે. એટલું આ બધી વસ્તુ. દુકાનદારનું નામ શું છે? તો અહીં લખેલું છે તૃષા ટોપીવાળા. ચાલો હવે આગળ. તમે કઈ દુકાને જાઓ છો તેમાંથી કોઈ એક દુકાનનું બોર્ડ કાગળમાં દોરી તે દુકાનદારને આપો. જો તમે દુકાનદાર બનો તો તમારી દુકાનમાં કઈ વસ્તુ જોવા મળશે? માની લો કે તમારી દુકાન કોઈ હોય તો તમે અહીંયા કેવી રીતે લખવાનું છે અહીંયા જગ્યાએ, અને જો તે દુકાન અહીં તમારી દુકાન હોય તેનું બોર્ડના પાટિયા ઉપર શું લખશો એ અહીંયા લખવાનું છે તમારે. સંવાદ વાંચો. વિક્રમે કહ્યું ગરમ ગરમ સમોસા છે? દુકાનદારે કહ્યું ના ભાઈ, સમોસા ખલાસ, કચોરી છે, ખમણ છે, ભજીયા છે. વિક્રમ એ કહ્યું કે ભજીયાનો શું ભાવ છે? તો દુકાનદાર કહે 20ના 100 ગ્રામ. વિક્રમને ચટણી? તો દુકાનદાર કહે ચટણી ફ્રી. વિક્રમ તો એકલી ચટણી આપો. અર્ચના કહે પેન્સિલ આપો. દુકાનદાર કેટલા વાળી? અર્ચના કહે 2 રૂપિયા વાળી. દુકાનદાર કહે આલો અક્ષર પેન્સિલ, તેનાથી સરસ લખાશે. અર્ચના તો બીજી આપો, મારે ચિત્રો દોરવું છે. ચાલો ગાઈએ ગીતડું. બરણીનો મુરબ્બો ખાવા ઉંદર 4. આ જે છે એના ઉપરથી આપણે વર્ગમાં બજાર 5-6 વિદ્યાર્થીઓને દુકાનદાર બનાવો. એટલે આપણે કોઈકને દુકાનદાર, આમાં આપણે
પાત્ર ભજવવાના છે. આ તમે તમારી રીતે વાંચી લેજો. ચાલો એના પછી છે શાકભાજીના દુકાનદારની ચિઠ્ઠીઓ. તો અહીંયા ચિઠ્ઠીઓ આપેલી છે, જે દુકાનદાર બનશે એને આ ચિઠ્ઠી બધી ઉપાડવાની છે. હવે આપણે સીધા અહીંયા આવી જઈએ. અમૃત કાકાનો પર્વત ફકરો ફરી વાંચો, તેમાં આવતા નામ લખો, મોટેથી વાંચો. એમાં બધા જે નામ આવેલા છે કેમ છે, શકરાભાઈ, હર્ષવર્ધન, ચંદ્રકાંત, પાર્થેશ, પ્રેમિલા, તૃપ્તિ, આ બધાય નામ તમારે અહીં લખવાના છે. ચાલો તમારા શિક્ષક બોલે તે શબ્દો લખો. ર વાળા શબ્દોનું શ્રુત લેખન કરાવો, ત્યારબાદ તે બોર્ડ પર લખો. વિદ્યાર્થીઓને તેમની ભૂલ જાતે શોધી સુધારીને ફરી લખવા કહો. વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણે શું કરવાનું છે, જો અહીંયા આશીર્વાદ એમ લખ્યું છે, બરાબર છે. અહીંયા આશીર્વાદ, તો આવી રીતે શ્રુત લેખન હોય, તમે આપણે સુધારીને આવી રીતે લખી શકીએ. એટલે આ સાચો શબ્દ છે, આ ખોટો શબ્દ છે. પછી કૃત્રિમ, તો કૃત્રિમ તમે સાંભળ્યું આમ પણ લખાય આવી રીતે કૃત્રિમ. તો અહીંયા આપણે બીજો એક શબ્દ લખી શકીએ, જેમ કે પ્રકાશ, એમાં પ્ર વચ્ચે આવે. પછી પર્વત, પછી ધર્મ, આવા શબ્દ અહીં ઉપર તમને આપેલા છે, તમે એમાં લખી શકો છો. ચાલો હવે આપણે જોઈએ કે બંકુએ લખેલા વાક્યો પર મુરબ્બો પડ્યો અને તે વાક્યો ફરી લખવામાં મદદ કરો. હવે બંકુભાઈ જે મુરબ્બો ખાતા હતા, તો મુરબ્બો પડી ગયો, તો હવે કંઈ દેખાતું નથી, તો આપણે ફરી વાર લખવાનું છે. જેમ કે પહેલું તો ગોવર્ધન કાકા નવો બળદ લાવ્યા. બીજામાં છે કૃતિકા એ કાચી કેરી આપી. તમારે એમ લખવાનું છે, કૃતિકાએ કાચી કેરી કાપી. શરમન સ્ટેજ અને શરમાય, સ્ટેજ પર શરમાઈ ગયો. શર્મિષ્ઠા શાક સમારે છે. પૃથ્વીના પપ્પા નિવૃત્ત થયા. મહર્ષિ મંગળવારે મોરબીમાં મળ્યા. તો આવી રીતે તમારા વાક્યો ફરીથી અહીંયા લખવાના છે. તો ચાલો વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણે આપણો પાર્ટ નંબર 6 પૂર્ણ કર્યો છે. વિડીયોને જોતા રહેજો. થેન્ક યુ.